નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું, આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં વિજ્ઞાન પણ પહોંચી શક્યું નથી અને જ્યાં કવિએ પણ પહોંચી શક્યા નથી. કવિએ કવિતા રચી છે પણ પાછળથી બધી કવિતાઓ રચી છે, સાહિત્યકારોએ સાહિત્ય કર્યું છે પણ પાછળથી સાહિત્ય કર્યું છે, અને જે ઘટના ઘટી એને આજનું વિજ્ઞાન પણ પહોંચી શક્યું નથી, આજના કવિએ પણ પહોંચી શક્યા નથી. તો કહેવાય છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો આવી તો આપણી જે ગુજરાતની ધરતી, આપણી સૌરાષ્ટ્રની ધરતી, આપણી કાઠિયાવાડની ધરતી, અને એમાં તો જુઓ આવી તો અસંખ્ય ઘટનાઓ પડી છે કે આપણને સાંભળીને એમ થઈ જાય ખરેખર શું સાચું હશે, આ સત્ય હકીકત હશે. અને એટલે જ આપણી ધરતીનું જે રહસ્ય છે, આપણી ધરતીમાં જે બની ગયું છે, જે ઘટના ઘટી ગઈ છે, જે લોકકથાઓ થઈ ગઈ છે, જે લોકવાર્તાઓ થઈ ગઈ છે, જે લોક સાહિત્ય બની ગયું છે, એનું એ જ રહસ્ય છે. આપણને એમ લાગે કે શું સત્ય હકીકત હશે. તો આજે આપણે એવી જ એક આપણી ગુજરાતની ધરતી અને એવી આપણે જે વાત કરવી છે કે જેને એક તક્ષક નાગ અને એક ફૂલજી બાપુ દરબાર. હવે વિચાર કરો, આપણે નાગ તો ઘણા જોયા છે, આપણે ઘણા નાગની ભક્તિ કરી છે, ઘણા નાગના આપણા ખેતરમાં મંદિર બનાવીએ છીએ, ઘણા નાગની પૂજા કરીએ છીએ, પણ હવે આ ફૂલજી બાપુને તક્ષક નાગ એમને દર્શન દીધા છે, અને એ પણ નાગ સ્વરૂપમાં નહીં, પોતાના અસલ સ્વરૂપમાં. તો એમની ભક્તિ કેવી હશે? તો એ જ કહેવાય છે. એટલા જ માટે આપણે કહીએ છીએ કે જ્યાં કોઈ ના પહોંચી શકે ત્યાં ભક્ત પહોંચી શકે. તો એવી એક નહીં પણ હજારો વાતો આપણા અહીંયા પડી છે. એટલે કહેવાય છે કે ભાલની ધરતીમાં જે વેજળકા ગામ, જે ધોળકા તાલુકાનું, ભાલમાં ધોળકા તાલુકાનું વેજળકા ગામ છે, અને આ વેજળકા ગામની સત્ય ઘટના છે. તો હવે આ વેજળકા ગામની અંદર કહેવાય છે કે જે મૂળજીભાઈ ચૌહાણ અને એમની પત્ની જે નાનીબાઈ, આ બંને ત્યાં રહેતા હતા. અને આ મૂળજીભાઈ ચૌહાણ, એટલે મૂળજી ચૌહાણ અને એમની પત્ની નાનીબાઈ. હવે આ મૂળજી ચૌહાણ છે એ પણ કહેવાય છે કે નાગ દેવતાના ભક્ત હતા. એમને પણ નાગ દેવતાનું એટલે કે ગોગાનું મંદિર એમના ત્યાં જ હતું, અને એ ગોગાની પૂજા પ્રાર્થના કરતા હતા, નાગની પૂજા પ્રાર્થના કરતા હતા. પણ હવે કહેવાય છે કે બાપ કરતાં દીકરો ચડિયાતો થઈ જાય. આ મૂળજી ચૌહાણ છે એ પોતે નાગની ભક્તિ કરે છે, અને નાગની કૃપા, નાગ દેવતાની કૃપા એમના ઉપર હાજર છે. આ મૂળજી ચૌહાણ છે એમને તમે જુઓ કે ગમે તે આજુબાજુના કોઈ પણ ગામમાં કોઈને પણ કોઈ પણ પ્રકારનો સર્પદંશ થયો હોય કે કોઈ પ્રકારનું ઝેરી જાનવર એમને કરડી ગયું હોય તો એનો કેસ વેજળકા ગામમાં પહોંચી જતો હતો. આ મૂળજી ચૌહાણના ત્યાં પહોંચી જતો હતો. અને વિચાર કરો, ગમે એવું ઝેર ચડ્યો પણ જ્યાં મૂળજી ચૌહાણના સહારે આવી જાય, એ ગોગાના મઢમાં આવી જાય, એ નાગ દેવતાના મઢમાં આવી જાય, અને જે મૂળજી ચૌહાણ છે એમનો હાથ સ્પર્શ થાય તો વિચાર તો કરો, એનું ઝેર ઉતરી જતું. કોઈ પણ દવા દારૂ કંઈ જ નહીં, ખાલી એના આશીર્વાદથી ઝેર ઉતરી જતું હતું. તો એમની ભક્તિ કેટલી હશે, એમને નાગ પ્રત્યેની ભાવના કેટલી હશે. તો હવે આ જે મૂળજી ચૌહાણ છે એમના જે પુત્ર હતા, અને એમના 3 દીકરા હતા. તો મૂળજીભાઈથી જે સૌથી નાના દીકરા હતા
એમનું નામ ફૂલજી ચૌહાણ, મૂળજીના દીકરા, સૌથી નાના દીકરા એ ફૂલજી ચૌહાણ. પણ આ ફૂલજીને એમ થતું હતું કે મારા પિતાજી લોકોનું ઝેર ઉતારે છે, તો કેવી રીતે ઉતારતા હશે? તો હવે વિચાર કરો, એના પિતાજીને પૂછતા નથી ફૂલજી કે તમે કેવી રીતે ઝેર ઉતારો છો, તમે કેવી રીતે સાધના કરો છો, તમે શું કરો છો, એ પૂછતા નથી. ફૂલજીના મનમાં એમ થાય છે કે મારા પિતાજી જે મૂળજી છે એ લોકોનું ઝેર ઉતારે છે, લોકોની સેવા કરે છે, અને રડતા રડતા માણસો મારા પિતાજી જોડે આવે છે, બેભાન માણસો મારા પિતાજી જોડે આવે છે, ઘણાને તો ખાટલામાં નાખીને મારા પિતાજી પાસે લાવે છે, અને એ માણસ હસતો ખેલતો જાય છે. તો મારા પિતાજી એ લોકોનું ઝેર કેવી રીતે ઉતારશે? એમ તો એમની કેવી નાગ દેવતાની ભક્તિ હશે, એમને કયા પ્રકારના નાગ દેવતા એમને પ્રસન્ન થયા છે? પણ કહેવા શું કે પોતાના પિતાજીને આ વાત કરતા નથી, મનમાં આ વાત રાખે છે. અને એમને એમ થઈ ગયું કે જેવા મારા પિતાજી ઝેર ઉતારે છે અને મારા પિતાજી લોકોનું કલ્યાણ કરે છે, તો મારે પણ એવી રીતે લોકોનું કલ્યાણ જ કરવું છે. અને બાળપણથી જ અમને આવી તાલાવેલી લાગે છે કે મારા બાપુજીને જેવી રીતે ઝેર ઉતારે છે એવી રીતે મારે પણ લોકોનું ઝેર ઉતારવું છે, મારે પણ લોકોના આશીર્વાદ લેવા છે. જો અહીંયા પૈસાની ભાવના નથી, અહીંયા બાપ દીકરામાં બંનેમાં કમાવાની ભાવના નથી, એક લોક કલ્યાણ માટે જ આ કર્મ કરી રહ્યા છે. અને જ્યાં લોક કલ્યાણ તમને જેટલી પણ તમને સિદ્ધિઓ મળી હોય, પછી તમારા ઈષ્ટદેવની હોય, તમારી કુળદેવની હોય, કે તમારી ગોત્રદેવીની હોય, કે કોઈ પણ દેવી દેવતાની હોય, એ સિદ્ધિનો તમે ઉપયોગ કરો સત્કર્મ માટે તો વાંધો આવતો નથી. પણ એમાં જો તમે પૈસાનો તમે મોહ રાખો તો પછી એ સિદ્ધિ તમારી કામ આવતી નથી, એ કોઈ પણ દેવી શક્તિઓ તમારી પાસેથી હટી જાય છે. તો હવે આ મૂળજી ચૌહાણ અને આ ફૂલજી ચૌહાણને એમને લોક દયા, લોકોનું કલ્યાણ કરવા હેતુ જ આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. અને ત્યારે પછી કહેવાય છે કે આ નાગ દેવતાની ઉપાસના કરવા તે લાગ્યા, અને ત્યારે પછી કહેવાય છે કે તક્ષક નાગની ઉપાસના કરવા લાગ્યા. અને ત્યાં ભુંજિયા ડુંગર, એ ભુંજિયા ડુંગર ઉપર આ ફૂલજી જઈને બેસી જાય છે. તો પોતાના પિતાજી એમને કહે છે કે તું ભુંજિયા ડુંગર ઉપર કેમ જાય છે? ત્યારે એમને કીધું કે પિતાજી મારે તમે નાગદેવની તમે આરાધના કરો છો, ભક્તિ કરો છો, મારે તક્ષક નાગની મારે આરાધના કરવી છે, એની તપસ્યા કરવી છે. ત્યારે વિચાર કરો, ભુંજિયા ડુંગર ઉપર જઈને બેસી, કોઈ એમને અવરોધ કરતું નથી. અને ત્યાં પદ્માસન લગાવ્યું તક્ષક નાગની યાદમાં, જે 24 કલાક એમની અંદર એક જ રટણ હશે તક્ષક નાગનું. અને ત્યારે પછી ત્યાં ઉપર બેસી જશે. અને ત્યારે પછી કહેવાય છે કે 42 દિવસ સુધી એમને અનાજ પાણી કંઈ જ ખાતું નથી. વિચાર તો કરો, ફૂલજી ચૌહાણ 42 દિવસ ભુંજિયા ડુંગર ઉપર ભૂખ્યાને તરસા એક પદ્માસન લગાવી 42 દિવસ સુધી એને પદ્માસન છોડ્યું નથી. અને 42મા દિવસે કહેવાય છે કે નાગદેવ એમની સામે આવીને પ્રગટ થઈ જાય છે. અને ત્યારે એ કહે છે કે આ ફૂલજી કહે છે કે હે નાગદેવતા, મારે તમારા આ દર્શનની જરૂર નથી, મારે તમારા આ રૂપની જરૂર નથી. તમે સ્વયં તમે પ્રગટ થાવ ને તમે કોણ છો, તમારું અસલ રૂપ મને બતાવો, અને તમારે તમારા અસલ રૂપના દર્શન તમે મને આપો. ત્યારે તક્ષક નાગ પોતે અસલ રૂપે આ ફૂલજી ચૌહાણને દર્શન આપે છે અને આશીર્વાદ આપે છે કે જા ફૂલજી, આથી જેમ તારા પિતાજી જગતનું ઝેર ઉતારે છે એમ તું પણ ઝેર ઉતારી શકે. અને ત્યારે પછી કહેવાય છે કે એ તક્ષક નાગે 2-3 જે આપણી ભવિષ્યવાણી કરી હતી એ પણ આજે 21થી લઈને 30 સુધીની એ પણ સાચી પડવા માંડી છે. આજે આપણે જોઈ રહ્યા છે કે આપણે
જેવી ભવિષ્યવાણી કરી હતી એવો હલચલ આપણા ભારત દેશમાં થતી હોય એવું આપણને લાગે છે. અને ત્યારે પછી કહે છે કે તક્ષક નાગે કહ્યું કે તું ઝેર નહીં, તું ઝેર તો ઉતારીશ, પણ લોકોના બીજા પણ દુઃખ હશે, એ બીજા દુઃખ પણ તું ભાગી શકીશ. ત્યારે આ તક્ષક નાગના આશીર્વાદ લઈને આ ફૂલજી ચૌહાણ એ પોતે ઘરે આવે છે અને લોકોનું પછી તો ઝેર ચૂસવા માંડે છે. ત્યારે ધીરે 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 એમના પિતાજીનો જે ફૂલજી ચૌહાણનો ડંકો હતો એમ ફૂલજી ચૌહાણનો ડંકો પણ ચારે બાજુ વાગવા લાગે છે. અને પછી તો ધીરે ધીરે સમય જતો એમના પિતાજી ત્યાં ફૂલજી ચૌહાણ એમનું જે મૃત્યુ થાય છે ત્યારે તમે જુઓ કે ફૂલજી ચૌહાણના ત્યાં દિવસે અને રાત્રે એમના ત્યાં હવે ફૂલજી ચૌહાણનો જન્મ થયો લગભગ 94-95 આજુબાજુની લગભગ આ ઘટના છે. તો તમે વિચાર તો કરો ભાઈ, એ ટાઈમે આ ફૂલજી ચૌહાણના ત્યાં રાત દિવસ માણસ અડતું નથી. કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, જાણે સર્જન ડૉક્ટર હોય ફૂલજી ચૌહાણ, એના ત્યાં આવે ને ફૂલજી ચૌહાણ એને આશીર્વાદ આપે, એના માથા પર હાથ મૂકે એટલે એના બધા જ દર્દ ગુમ થઈ જશે. અને જે માણસ એમના ત્યાં રડતો રડતો આવે અને એ હસતો હસતો એ માણસ જાય છે. અને ત્યારે કશી ફૂલજી ચૌહાણ લોકોના ઝેર ચૂસી લેશે. ત્યારે ખબર પડશે કે ગમે એવો ગંભીર કેસ હોય તો પણ તે કેસને બચાવી લે છે. ત્યારે કહેવાય છે કે એ જ ગામની અંદર એક હરિજન, અને એ હરિજનનું નામ હતું સનાભાઈ. અને સનાભાઈને કોઈ સંતાન હતું, એક જ દીકરી હતી. અને એ એકની એક દીકરી એટલી બધી બીમાર પડી ગઈ કે ન પૂછો વાત. ત્યારે એ સનાભાઈ એ દીકરીને દવા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. કહેવાય છે કે એમની પાસે જે થોડી ઘણી જમીન હતી એમાંથી અડધી જમીન તો એમને દીકરી માટે વેચી દીધી છે. ઘણા ઇલાજો કર્યા પણ દીકરીને કંઈ આરામ થતો નથી. અને પોતાની એકની એક લાડકવાઈ દીકરી હતી એટલે સનાભાઈને દીકરી પર પ્રેમ પણ હતો. અને ત્યારે પછી સનાભાઈ હતાશ થઈને બેસી ગયા છે. અને ત્યારે પછી એમને ખબર પડી કે આ ફૂલજી બાપા છે એમના સાનિધ્યમાં મને જવા દે. અને સનાભાઈ કહેવાય છે કે ફૂલજી બાપાના સાનિધ્યમાં આવે છે ને ફૂલજી બાપાને રાતનો સમય છે ને રાત્રે ફૂલજી બાપાને વાત કરે છે અને કહે છે કે બાપા, મારી એકની એક દીકરી છે, મારે બીજું કોઈ સંતાન નથી. અને મારી દીકરીને મેં દવા કરાવવા માટે તો મેં જમીન પણ વેચી દીધી છે, પણ એને કોઈ આરામ થતો નથી, તો તમે એના ઉપર દયા કરો. ત્યારે ફૂલજી બાપા કહે છે કે સનાભાઈ, જા ભાઈ, તારી દીકરીને આરામ થઈ જશે. અને તક્ષક નાગના મારે એવા આશીર્વાદ છે કે તારી દીકરી સાજી થઈ જશે. અને વિચાર તો કરો, હવે જે ડૉક્ટરો કામ કરી શક્યા નથી એ દીકરીને 7 દિવસમાં તો દીકરી બેઠી થઈ ગઈ છે. ત્યારે પછી સનાભાઈ કહે છે કે હવે આ દીકરીને લઈને મારે ફૂલજી બાપા પાસે મારી માનતા કરવા જવું પડશે. અને એ દીકરીને લઈને ફૂલજી બાપાના ઘરે માનતા કરવા આવે છે. અને એ ટાઈમે કહેવાય છે કે ત્યાં ફૂલજી બાપાએ તક્ષક નાગનો જે નાગ દેવતાનો ત્યાં યજ્ઞ રાખેલો હોય છે. અને એ યજ્ઞમાં ઘણા બધા માણસો, ઘણા મહેમાનો પધારેલા હોય છે. પણ જ્યારે યજ્ઞનું વિસર્જન થાય છે તો જે આવેલા માણસો, આવેલા મહેમાનો જે પ્રસાદ લઈ લે છે અને પ્રસાદ લઈને પોતાના ઘર તરફ રવાના થાય છે, વિદાય લે છે, ત્યારે સનાભાઈ ફૂલજી બાપાને કહે છે કે બાપા, મારી એક ઈચ્છા છે. તો ફૂલજી બાપા કહે, બોલ સનાભાઈ, તમારી શું ઈચ્છા છે? કે મારે મહેમાનોને વાગતા ઢોલી વિદાય આપ્યું છે. ત્યારે ફૂલજી બાપા કે સનાભાઈ, કંઈ વાંધો નહીં, તમે ઢોલ વગાડો ને વિદાય આપી દો. ત્યારે આ સનાભાઈ પોતે ઢોલ ઘેરથી લઈ આવશે ને ઢોલ વગાડે છે. અને ઢોલ વગાડતા વગાડતા એટલો મસ્ત ઢોલ વગાડે છે કે માનો કે આ ફૂલજી બાપા ખુદ રાજી થઈ જશે, તક્ષક નાગના ખુદ રાજી થઈ.
અને વિચાર કરતો આ ફૂલજી બાપાનો ચમત્કાર, એમને એ ટાઈમે કોઈએ નોટ ફેંકી જ નથી, પણ કહેવાશે તે આકાશમાંથી એક ફરતી નોટ આવે છે એટલે ઢોલ ઉપર પડે છે. ત્યારે લોકોએ કીધું કે સનાભાઈ, આ તક્ષક નાગની તમારી પ્રસાદી છે, આ ફૂલજી બાપાએ તમને પ્રસાદી આપી છે, આ નોટનો તમે સ્વીકાર કરી લો. અને ત્યારે સનાભાઈ એ નોટનો સ્વીકાર કરે છે અને એ નોટને વાપરતા નથી, પણ જ્યાં એમને નાગદેવનું મંદિર બનાવ્યું અને એ ત્યાં નાગદેવની પૂજા થાય છે અને નોટની પણ ત્યાં પૂજા થાય છે. તો કહેવાનો મતલબ આવા હતા ફૂલજી બાપા. તો પછી આપણે ત્યાં જઈએ કે જ્યારે ત્યાર પછી કહેવાય કે ચડિયાણા ગામમાં 1597માં 15 તારીખ 4થો મહિનો અને 1997માં જે કેસરગઢના નાગજીભાઈ હતા અને એ ચડિયાણામાં એક રબારી સાથે આવે છે અને એ રબારીનું નામ હતું જીબુભાઈ. હવે ત્યાં માતાજીનો મંડપ હોય છે, માતાજીના મંડપમાં ચડિયાણા ગામમાં આ નાગજીભાઈ અને જીબુભાઈ બંને આવે છે, પણ રાત્રિના 10 વાગી જાય છે અને એક બાજુ માતાજીના મંડપની ફૂલ તૈયારી થઈ ગઈ છે, તો જબુભાઈને પેટમાં દુખાવો પડે છે. અને ત્યારે પછી આ નાગજીભાઈ કહે છે કે જબુભાઈ કહે છે કે નાગજીભાઈ, હવે તમે બધું કામ સંભાળી લેજો, હવે હું નહીં, મને પેટમાં દુખાવો બહુ પડે છે. ત્યારે નાગજીભાઈ જબુભાઈને કહે છે કે જબુ, તારે તો કેટલા વર્ષનો દુખાવો છે? ત્યારે જબુ રબારી કહે છે કે નાગજીભાઈ શું કરું, આ 17 થી 18 વર્ષનો મને દુખાવો છે અને જ્યારે મારા પેટમાં દુઃખ ઉપડે છે ત્યારે મને બહુ તકલીફ થાય છે, પણ રહેવાતું નથી અને 17 વર્ષથી હું દવા ખાઉં છું, એમ છતાં આ દુઃખ મારું મળતું નથી. હવે વિચાર કરો, રાત્રિના 10 વાગ્યા છે, ત્યાં નાગજીભાઈએ જબુ રબારીને કીધું, જબુ રબારીથી એક કામ કર. કે બોલે શું કરું? તો અહીંયા બેઠા બેઠા જે આપણા ફૂલજી બાપા છે એની તું માનતા માની લે. અને વિચાર કરો, રાત્રિના 10 વાગ્યે હજુ તો જો માતાજીના મંડપની તૈયારી છે, ત્યાં આ જબુ રબારીએ રાત્રે 10 વાગ્યે મનોમન પ્રાર્થના કરી કે હે ફૂલજી બાપા, જો મારો દુખાવો મટી જાય તો હું સવારે તમારા આવીને દર્શન કરી જઈશ. અને હજુ તો આટલી જ વાત થઈ અને જેમ આપણે જોઈએ કે ગમે એવી ગરમીમાં તમે ઠંડી શ્વાસ પી લો ને તમારું શરીર ઠરી જાય, એમ એનું શરીર અચાનક ઠરી ગયું, અચાનક શરીરમાં શાંતિ થઈ ગઈ, એકદમ દુખાવો ગાયબ થઈ ગયો. તો કહેવાનો મતલબ છે કે ફૂલજી બાપાની આટલી તાકાત હતી, આટલી એમની તપસ્યા હતી. અને ત્યાર પછી કહેવાશે કે ત્યાં શાળા ગામમાં જે રામાનંદી સાધુ રહેતા હતા, અને શાળા ગામના જે રામાનંદી સાધુ એનું નામ નથુરામ, અને તેમના દીકરા ખોડીદાસ. હવે ખોડીદાસને એવી તકલીફ થઈ કે મગજની અસ્થિરતા થઈ ગઈ. હવે ખોડીદાસના દીકરા નથુરામના દીકરા ખોડીદાસ અને ભક્તિરામ, પણ નથુરામ મોટો દીકરો અને ભક્તિરામ નાનો દીકરો. તો ખોડીદાસને મગજની તકલીફ થઈ ગઈ હતી, એના પાછળ ઘણી દવાઓ કરાવી, કહે છે કે અમદાવાદ સુધી એને દવાઓ કરાવી, એક સમય કે સુરત લઈ ગયા હતા. પણ આટલી બધી દવાઓ કરવા મગજનો જે એના જ્ઞાન તંત્ર મગજની અસ્થિરતા, હવે એ ખોડીદાસને હાથે અને પગે બાંધીને રાખવો પડતો હતો, કાં તો પછી થાંભલે બાંધીને રાખવો પડતો હતો. અને બાંધીને ના રાખે તો એના કપડાં ફાડી નાખતો હતો, લોકોને મારતો હતો, એના માથામાં માટી ભરી દેતો હતો. આવો પાગલ અવસ્થા ખોડીદાસની થઈ ગઈ હતી. અને ત્યારે પછી ભક્તિરામને પોતે એમ થયું કે હવે શું કરવું? ત્યારે નથુરામ પોતે વિચાર કરે છે કે આટલી બધી દવા કરાવી અને મંદિર, મહાદેવ, ભૂવા, ભોપારા બધું જ કરી ચૂક્યા, પણ ક્યાંય ઠેકાણું પડતું નથી. ત્યારે ભક્તિરામને સમાચાર મળે છે કે તમે એક કામ કરો, તમે ફૂલજી બાપુ પાસે પહોંચી જાઓ. અને ભક્તિરામ છે એ ફૂલજી બાપુ પાસે પહોંચે, ત્યારે એમના પગમાં પડી જાય છે અને રડે છે
ત્યારે ફૂલજી બાપુ કહે છે, બેટા રડવાનું કારણ શું? ત્યારે ભક્તિરામ કહે છે કે બાપા, મારા મોટા ભાઈ છે જે ખોડીદાસ, એને આવી તકલીફ થઈ ગઈ છે. ત્યારે આ ફૂલજી બાપુએ ભક્તિરામના માથે હાથ મૂકે છે અને કહે છે, બેટા ચિંતા કરીશ નહીં, નાગદેવતા બધાનું સારું કરશે. અને એમ કહીને કહે છે કે એમને એમના ડબ્બામાંથી એક 5 પડીકી આપી છે અને ભક્તિરામને કહે છે, બેટા 5 પડીકી લઈ જા, દરરોજ એક પડીકી તું ખવડાવી દેજે અને 6થા દિવસે તું મને મળજે. હવે એ 5 પડીકી લઈને ભક્તિરામ ઘરે ગયા છે અને ઘરે જઈને પોતાના જે પોતાનું ગામ શાળા ગામ છે ત્યાં ગયા છે અને એના મોટા ભાઈ જે ખોડીદાસ છે એને દરરોજ એક પડીકી ખવડાવે છે અને 5મા દિવસે તો 50% આરામ થઈ જાય છે. અને ત્યારે પછી ભક્તિરામ ફરીથી પાછા આ ફૂલજી બાપુ પાસે આવે છે અને કહે છે કે બાપુ, મારા મોટા ભાઈને 50% આરામ થઈ ગયો છે. પછી બીજી 15 પડીકી આપે છે. તો કે તું 15 પડીકી હવે ખવડાવી દે, તારે ભાઈને 100% આરામ થઈ જશે. હવે એ પડીકીમાં કોઈ એવી દવા તો નથી, ખાલી વનસ્પતિના પાંદડા જ હતા, પણ અહીંયા શ્રદ્ધા કામ કરી ગઈ છે, વિશ્વાસ કામ કરી ગયો છે. અને કે જો વિચાર તો કરો, ખોડીદાસને 20 પડીકીમાં તો એ હતો એવો જ એનો મગજ થઈ જાય છે, કમ્પ્લીટ મગજ થઈ જાય છે. અને ત્યારે પછી કહેવાશે કે જે આ ભક્તિરામના બાપા એટલે કે ખોડીરામના બાપા એ નથુરામ, એમને ભક્તિરામને કહ્યું કે બેટા, હવે આ મહાન જોગીડો કહેવાય, જે ફૂલજી બાપુ ચૌહાણ છે, જેવો તેવો માણસ કે ના કે મહાન જોગીડો કહેવાય, એને લાખો લોકોના દુઃખ વગે એના પગલાં આપણા ઘરે કરાવવા જોઈએ. ત્યારે પછી એ ભક્તિરામ જાય છે ને ત્યારે ફૂલજી બાપુને કહે છે, બાપુ તમારે મારા ઘરે પગલાં તમારે કરવા પડશે, અમે રામાનંદી સાધુ છીએ. અને ત્યારે ફૂલજી બાપુ શાળા ગામમાં રામાનંદી સાધુના ઘરે આવે છે. ત્યારે એ નથુરામ સાધુ પોતે ફૂલજી બાપુને કહે છે, બાપુ, તમારી કૃપાથી આ મારો દીકરો ખોડીદાસ એ સાજો થયો છે, તો હવે 2માંથી એક દીકરો હું તમને આપું છું. ત્યારે ફૂલજી બાપુ કહે છે કે મહારાજ, મને આપો તો ભક્તિરામ આપો, કારણ કે એનું નામ ભક્તિરામ છે ને એ ભક્તિ કરશે. તો વિચાર તો કરો, ભક્તિરામને પણ એ પોતાની સાથે લઈ જશે, પોતાનો શિષ્ય બનાવે છે. અને ત્યાર પછી કહેવાશે કે આજે પણ તમે જ્યાં જો આજે ફૂલજી બાપુના અત્યારે પડસા, અસંખ્ય પડસા એવા થશે. અને આજે પણ તમે જો ફૂલજી બાપુના સાનિધ્યમાં જાઓ અને ત્યારે પછી તમે જુઓ તો એ ફૂલજી બાપુના એક નહીં પણ અનેક પડસાઓ છે. અને એવી બાલની ધરતીમાં વેજળકા ગામ આજે પણ ફૂલજી બાપુના પડસાથી પ્રખ્યાત છે.